હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. અને કાલે શરદી જેવું હતું, આજે તો બધું રાગે ચડી ગયું છે. એટલે આજે કંઈ એટલો બધો વાંધો નથી. બધું વર્કઆઉટ કમ્પ્લીટ કરી આ થોડુંક લેટ થઈ ગયું છે. એટલે નાસ્તો પાસ્તો કરીને ચાલો ઓફિસમાં મળીએ. અત્યારે ફૂલ હેલ્થી નાસ્તો કરી લઈએ. ચણાના પુડલા. અને મારે ચેલેન્જ 8 તારીખે મેં શરૂ કર્યો હતો. આવતા બીજા મહિનાની 8 તારીખે પૂરો થશે 2026માં. અને પૂરો તો કરવો જ પડશે, પછી બીજા ચેલેન્જીસ આવશે ધીમે ધીમે. અત્યારે આ એક ચેલેન્જ પૂરો થઈ જાય ને 365 દિવસનો, પછી કંઈક નવા ખબર પડે કે કઈ રીતના ચેલેન્જીસ કરાય. એટલામાં ફિટનેસ પણ સારી રીતે આવી જાય, બોડી સરખી રીતે બની જાય. તો સારું, ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસ તરફ રવાના થઈ જાય. ફ્રેન્ડ્સ, અત્યારે પડતો સમય અત્યારે ઓફિસને દઈ દીધો છે. 3 વાગ્યા સુધી બેઠા છે. હવે છે ને ભાગી ઘરે. સારું, ચાલો મિત્રો. સારું તો ફ્રેન્ડ્સ, આ જો અમારે મહેશે. બોલો રવિભાઈ ગઈ. જય શ્યામ. જય શ્યામ. હો મિત્રો, આમ જો દાઢી બાટીને આમ બારવટી આમ નીકળવાનું હોય ને, આમ એવું છે. લાગે કાંઈ ઘટે? એમાં કઈ ઘટે જ નહીં. તો પછી ઘટે તો જિંદગી ઘટે. હા એમ હો ભાઈ. તો હવે થોડુંક ઘરનું કામ કરી નાખીએ. થોડુંક લેવાનું છે, ફ્રૂટ ને એવું બધું લઈ આવી. જો કેમ છે ને ફ્રેન્ડ્સ, આ મારે ચેલેન્જ ચાલુ થયું ને એ પછી મારે મજા હતા ને બગડી ગઈ હતી. તો એ ચાલુ જ રાખવાનું છે. તો કાલે તો મેળ જ ન પડ્યો. આખો દિવસ સૂતો રહ્યો. જેમ સૂતો રહ્યો ને, વધારે સૂતો ને એમ મારી મજા બગડી વધારે. એવું થયું છે. હવે છે ને ગામમાં ચક્કર મારતા હોય ફ્રૂટના બાને, એમ જ હોય. થોડુંક નાનું મોટું લઈ આવવાનું હોય ફ્રૂટ ગમે એ. સારું, ચાલો મિત્રો જાતા હોય ગામમાં. આવે તો હાલો, આપણે કામ કરી લીધું છે. હવે છાના મને ઘરે જઈને વાંચવા માંડી, કારણ કે બુક ને એવું બધું આવી ગયું છે. હવે તો વાંચવું પડશે, તો પછી ઘરેથી ઠપકો આવશે. અને આજે ચેલેન્જનો 3રો દિવસ એટલે એ પૂરો થઈ જશે. સારું, ચાલો મિત્રો મળીએ ઘરે. હવે થોડોક નાસ્તો કરી લેવી, ભૂખ લાગી છે. એટલે આપણે પૌવા નહીં, સોરી, પણ પુલાવ મસ્ત મજાના છે મિત્રો. આપણને બહુ ભાવ્યા, એક નંબર. સારું, ચાલો ખાઈ લઈએ હવે. તો ફ્રેન્ડ્સ, આ છોકરી એટલી શરમાઈ છે ને, આમ જોવો. કારણ નકર છોકરી શરમાઈ નહીં, આપણે શરમાવી લ્યો. હજી છોકરા હોય ને તો શરમા. છોકરીઓ કોઈ દી ન શરમાય, પણ આ બેન અમારે એક શરમાય છે. આ ધ્વનિ આવી તો ખરો, ક્યાં વહી ગઈ? બહુ શરમાય હો ભાઈ, બહુ શરમાય હો. પણ અને મિત્રો, મારે છે ને એક ભૂલ થઈ ગઈ છે. હવે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં આ ચેલેન્જના વિડીયો મૂકવાનું ભૂલાઈ ગયું, ઉતારવાનું. એટલે એનું છે ને હવે કાલથી ડે 1 કરવું જોશે મારે, ફરીવારથી કયો. હવે આ 2 દિવસ તો સક્સેસ તો નથી ગયું. કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. આપણે 365 દિવસની જગ્યાએ છે ને 369 દિવસ કરી નાખ. આપણે 4 દિવસ વધારી દેવું, કાંઈ વાંધો નહીં, હાલશે. હાલો તો સારું, ચાલો મિત્રો. હવે ત્યારે ફ્રેશ થઈ નાહી લેવી અને નાઇટ ડ્રેસમાં આવી જાય હવે, કારણ કે ધૂળવાળા થઈ ગયા છે. કારણ કે ત્યાં ગામડે ગયો હોય, વિલેજમાં નોકરીએ. એ ગામડું જ છે, કાંઈ સિટી બીટી છે નહીં. અને આવ નિરાય તોડવું, આપણે કંઈ ઉપાધિ નહીં, નિરાતે નોકરી કરવાની, ઘરે આવી જવાનું પાછું અપડાઉન. નકર તો અમદાવાદને ત્યાં હોત ને મિત્રો હું, તો પૂરું થઈ જાય. આવું કાંઈ ભેગું જ ન થાય. કારણ કે
કોલેજ મારે ચાલુ હોત અને 4 વર્ષે કોલેજ ડિગ્રી પૂરી થઈ અને 4 વર્ષે પૂરી થયા પછી 2 વર્ષ માસ્ટર ડિગ્રી કરવાની અને એમાં એટલી મારી પોઝિશન નહોતી તો બી મારા પપ્પા મને વ્યાજબી પૈસા લઈને ભણાવતા. હું સાચું કહું છું મિત્રો, તમારે એને પૂછવું હોય સંબંધીને એને પૂછી લો તો આપણે કંઈ ખોટા બાકાજીકી નથી બોલાવતા. અને પછી વર્ષ દિવસ પૂરું થયું ને એટલે આનો ઓર્ડર આવી ગયો મને. પછી મારા પપ્પાએ મને કીધું કે હવે નોકરીમાં ચડી જા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ વાંધો નથી. એટલે નોકરી લઈ લીધી. કારણ કે 4 વર્ષ અને આવડા પ્લસ 2 વર્ષ એટલે એ 6 વર્ષ થાય. 6 વર્ષ પછી કાંઈ નક્કી નહીં કે સોફ્ટવેર એન્જિનિયરમાં નોકરી મળે કે ન મળે. કારણ કે અત્યારે તો એમાં ક્રેઝ એનો ખૂબ વધારે છે. હું તો કોડિંગ કરતો આમ મને ટપો પડી ગયો હતો. પછી ધીમે ધીમે લોચો લાગ્યો. એક લેંગ્વેજ શીખવી પછી બીજી લેંગ્વેજ શીખવાની, બીજી શીખી ગયા પછી ત્રીજી શીખવાની. એમ કરીને કરીને અઢળક લેંગ્વેજ હતી. પાયથન ને જાવા. પછી તો ભાઈ અઘરું લાગ્યું થોડું પણ ફાવી ગયું હતું. ત્યાં નોકરી મળી ગઈ એટલે ભગવાનનો આભાર આપણો. એટલે અને આ નોકરીમાં આપણને મજા આવે છે. હવે ધીમે ધીમે પ્રમોશનની એક્ઝામ દીધા રાખશું, તૈયારી કર્યા રાખશું. પણ અત્યારે મેઇન ફોકસ તો મારો આમ જોબમાં છે. અત્યારે ડાયરેક્ટ હું વધારે પડતો સમય વ્લોગમાં ને ચેલેન્જીસમાં તો હું આપું જ છું સારો એવો ટાઈમ. કારણ કે વધારે ટાઈમ તો હું વિડીયો બનાવવામાં એમ ન આપી શકું. નોકરીનું કામ પહેલાં કરવું પડે. કારણ કે મને પૈસા ત્યાંથી મળે છે એટલે કામ તો મારે ત્યાંનું કરવું પડે. હવે યુટ્યુબમાંથી પૈસા આવતા હોય તો આપણે પછી એનું એમ કામ કરવાનું, આનું મૂકીને આનું કામ કરવાનું, એ રીતે. તો સારું, ચાલો મિત્રો, ફ્રેશ થઈ જાવી, દીવાબત્તી કરી લેવી, ઘડીક મંદિરે બેસી આવી, પછી પાછો વિડીયો બનાવી. અને હું બહુ કોક દિવસ ખાલી વિડીયો એવા બનાવું કે ભાઈ મંદિરે બેઠો હોય. નકર ઘણા લોકોને એવું થાય કે ભાઈ આ દેખાવો કરે છે ખાલી, અને આપણને મગજમાં જરી કંઈ એવું ન હોય. પણ બીજા તો આપણે કેમ કેવું આ જોવા અહીં તો કરો ધ્વનિ બહુ શરમાય છે ભાઈ. સારું, ચાલો મિત્રો. અને સાચી જો હું હજી તમને કહી દઉં પાછું, પહેલેથી હું કહેતો આવું છું. ચેલેન્જીસ મારા આ એક ચેલેન્જ પૂરો થશે ને મિત્રો, પછી તો હું વધારે પડતો કેપેબલ થઈ જાય. અને બધું આ ટેન્ટ છે, આપણને એડવેન્ચરનો ફૂલ શોખ છે. ટૂંકમાં હું કહું ને કે ભાઈ જંગલમાં સફારીનું, એડવેન્ચરનું. અને આપણે અત્યારથી જ કહી દઉં છું, મારે લગભગ 3 થી 4 વર્ષ જવા દો સારી એવી એડવેન્ચરની 4 વ્હીલ અને બાઇક. એક બસ 2 જ વસ્તુનો આપણને એ શોખ છે. પછી તો આપણે પહેલાં મમ્મી પપ્પાના શોખ પૂરા કરવાના હોય, પછી તો આપણે કરવાના હોય. ને પછી હું મોસ્ટ ઓફ બધા એડવેન્ચરના જ વ્લોગ ઉતારીશ અને બધી ટ્રાવેલિંગ. પહેલાં તો આખું ભારત ઘૂમી લઈશ, પછી હું વિદેશમાં જાય. ત્યાં સુધી તો વિદેશમાં જવું નથી ને આપણું પાક્કું છે. લખીને તમારે જેને લખવું હોય એ લખી લો. તો આપણે બોલવી છે એ કરીને બતાવવાનું જ છે, ગમે એ થાય. સારું, ચાલો મિત્રો, હવે વધારે વાત નથી કરવી, પાછા મળીએ.
પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આમાં ઘણા મિત્રો તો જોતાય નથી હો. કાંઈ વાંધો નહીં, ન જોવે તો કાંઈ નહીં, પણ જે લોકો સપોર્ટ કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. અને હવે હાલો ચા પી લેવી થોડી. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. જય માતાજી.